એસએસજી હોસ્પિટલ ગેટ નંબર 3 અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવ્યો છે. 9 માળાના ભવનમાં ઓપીડી, કિડની, સ્પાઇન તેમજ આંખોના ઇલાજ કરવામાં આવશે. મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં 9 માળાની બહુમાળી ઇમારતનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. તેને લાગીને જ એસએસજી હોસ્પિટલનો ગેટ નંબર 3 આવેલો છે, જે અનિશ્ચિત મુદત માટે હોસ્પિટલ તંત્ર દ્વારા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલમાં આવનાર સગા સંબંધીઓને અગવડતા ન બને તેના માટે વૈકલ્પિક રસ્તો પણ આપવામાં આવેલ છે. એ માટે ગેટ નંબર 1 અને 2 નો ઉપયોગ કરવા હોસ્પિટલ તંત્રએ દર્દીઓના સગાઓને અનુરોધ કર્યો છે. ગેટ નંબર 3 ને અડીને 9 માળના ભવનમાં ઓપીડી, કિડની, સ્પાઇન તેમજ આંખોનું નવું ઘડતર થવા જઈ રહ્યું છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. સયાજી હોસ્પિટલના જેલ રોડ ઉપર ગેટ નંબર 3 કે જે એ ડબલ ગેટ છે અને જેલ રોડ પરથી સયાજી હોસ્પિટલની અંદર આવતા દર્દીઓ, એમ્બ્યુલન્સ, દર્દીના સગાઓ તથા સયાજી હોસ્પિટલનો થ્રુફેર તરીકે ઉપયોગ કરતા સર્વેજનોને અમે જાણ કરીએ છીએ કે ગેટ નંબર 3 આજથી બંધ કરવામાં આવશે. કારણ ગેટ નંબર 3 ને અડીને 9 માળના નવા ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે કે જેની અંદર ઓપીડી, કિડની, સ્પાઇન તથા ઓપ્થલ્મિક વિભાગોનું નવું ઘડતર થવા જઈ રહ્યું છે. જે તકલીફ પડશે એ બદલ અમે દિલગીર છીએ અને દર્દીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરેલ છે. Subscribe now and press the bell icon. Never miss an update.